સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભાઠા વિસ્તારમાં વાત્રક નદી સાથે જોડાતા વહેરા ઉપર 1.5 વર્ષ પહેલા લગભગ 35 લાખ રૂપિયાના ખર્ચે ગરનાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ નાળાનું કામકાજ શરૂ થયાના માત્ર 6 મહિનામાં જ નાળું બેસી ગયું અને આજે ત્યાં મસમોટી તિરાડો પડી ગઈ છે। આ તિરાડો એટલી ગંભીર છે કે નાળાની દિવાલો અલગ પડી ગઈ છે। આ માર્ગ પરથી રોજે રોજ આશરે 1509 નાગરિકો અને 100થી વધુ વિદ્યાર્થીઓ અવરજવર કરે છે। ત્યારે હાલની નબળી તબિયતના કારણે દરેક પગલાં જોખમ ભર્યું બની રહ્યું છે। હાલમાં જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા માત્ર તિરાડો ભરી દેવામાં આવી અને કામ પૂરું સમજી લેવામાં આવ્યું હતું। સ્થિતિ વધુ ગંભીર બનતા 4 મહિના પહેલા પાલિકા એન્જિનિયરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આમ છતાં પણ આજ દિન સુધી ચોમાસાના મોસમમાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી। વિશાલે રાવલ, ખેડા ભાઠા। શું છે રોડના ગરનાળાનો મામલો? શું છે કે કેટલામાં બન્યું ને કેવી રીતે બન્યું, શું પ્રશ્ન? ખેડા ભાઠા ને ખેડાના મુખ્ય જોડતો આ રોડ છે અને અમારો વિસ્તાર ખરો એ ખેડાના નગરપાલિકાનો સૌથી મોટો વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ છે, બરોબર છે। અને અહીંયા આગળ ગરનાળું આજથી 1 વર્ષ પહેલા બનાવવામાં આવેલ છે। એ ગરનાળું 6 મહિનાની અંદર તૂટી ગયેલું, બરોબર છે। અને અમે એની રજૂઆત કરતા થીગડા મારી આપ્યા હતા, જ્યાં ચોમાસાના સિઝન દરમિયાન એ પણ અત્યારે જર્જરી હાલતમાં થઈ ગયા છે અને તૂટી જવાને પાત્ર છે। શું માગણી? અમારે તો એવી માંગણી છે કે જ્યાં ગરનાળું છે એ નવેસરથી બનાવી આપવામાં આવે, કાં તો એનું યોગ્ય રીતે રિનોવેશન કરી આપવામાં આવે। અહીંથી બાળકો છે ને અવારનવાર જતા હોય છે, પશુપાલકો દૂધ ભરવા જતા હોય છે, ગામ લોકો અવર જવર કરતા હોય છે, દર્દીઓ જે સારવાર હેઠળ છે એ અહીંથી અવર જવર